કચ્છના રણમાં સર્જાયો ઇતિહાસ। ભારતમાં પ્રથમ વખત 50 ટોયોટા હાઇલક્સ ગાડીઓનો વિશાળ કોન્વોય રોડ ટુ હેવન ગજવશે। 10 જાન્યુઆરીએ અમદાવાદથી કચ્છ રણ ઉત્સવ હાઇલક્સ એક્સપિડિશનનો ભવ્ય પ્રારંભ। 50 ગાડીઓ રચશે ઇતિહાસ। ગુજરાતના પ્રવાસને વૈશ્વિક ઓળખ આપવા 50 હાઇલક્સ સવારોની 1500 કિલોમીટરની મેઘા સફારી। 1500 કિલોમીટરની સાહસિક સફર અમદાવાદના ક્લબો 7થી 10 જાન્યુઆરીએ પ્રસ્થાન થશે। રોડ ટુ હેવન, વ્હાઇટ રણ અને ભુજ કેન્યોન જેવા અદ્ભુત સ્થળોએ પ્રવાસ ખેડીને કચ્છના પર્યટનને વૈશ્વિક ઓળખ આપવાનો પ્રયાસ। સાહસ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય લખવા જઈ રહી છે નોબાર્ડ, હિલક્સ અને રાધે ટુરિઝમ। 10 જાન્યુઆરીના રોજ અમદાવાદના ક્લબો 7થી વહેલી સવારે 6 વાગે એક ભવ્ય એક્સપિડિશનનો પ્રારંભ થયો। આ કાર્યક્રમ 1500 કિલોમીટરની અરાઉન્ડ રહેવાની છે। આમ નોર્મલ કચ્છ વિઝિટ કરવામાં કેવું છે કે આપણો ઇન્ડિયા વિશ્વનો સૌથી મોટો જિલ્લો તરીકે એક જગ્યા છે। એક નાના ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન સુધી જવા માટે બહુ ખાસું એવું અંતર આની અંદર કાપવાનું રહેશે। તો આ અરાઉન્ડ રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની રહેવાની છે અને એની અંદર ખાસ કરીને એક હાઇલક્સ નોમાદ ગ્રુપે એક સારું પગલું ભર્યું છે કે અત્યાર સુધી 10 સિટીને બધા લોકો પ્રિફર કરતા હતા રહેવા માટે, પણ આ ગ્રુપે એક કે જેના માટે મોદી સાહેબે આખું ફેસ્ટિવલ ઊભું કર્યું છે લોકલ લોકોની રોજગારી માટે। તો ત્યાંના લોકલ કચ્છી ભૂંગાની અંદર સ્ટે કરવું, લોકલ લોકોને પણ બુકિંગ મળે અને આ લોકો આખું ત્યાંના હોમસ્ટે, ત્યાંના વ્યવસ્થિત જે મોડર્ન એમ્યુનિટી સાથે લોકલ લોકોએ સારું એક ભૂંગા ટાઈપનું ત્યાં બધું સ્ટેનું આયોજન કરેલું છે। ત્યાં સ્ટેના બુકિંગ કરેલા છે અને એકદમ બેસ્ટ રીતે એનું અકોમોડેશન કરેલું છે। આપનો પરિચય આપી દીધો। મારું નામ અજીન છે। બેઝિકલી મેં બરોડાનો રહેવાસી છું। આમ મૂળ મારું વતન કેરલા છે, પણ અહીંયા સેટલ મને 40 વર્ષ થઈ ગયા અને અમારી એક ઓફરોડ કમ્યુનિટી છે જેનું નામ છે હાઇલેક્સ નોમેડ્સ અને આમાં છે ને સ્પેસિફિકલી ટોયોટાની જ ખાલી ગાડીઓ છે। હવે આજે અમારું જે ગ્રુપ હતું એનું સ્ટાર્ટિંગ મહારાષ્ટ્ર અને ગુજરાતથી થયું હતું અને પછી ધીરે ધીરે બધા ઓલમોસ્ટ ઇન્ડિયાના બધા સ્ટેટના લોકો એમાં જોડાયા છે। એના પછી હવે આપણે જ્યારે ઓફરોડિંગની વાત કરતા હતા ને તો ખાલી એક જ ડેસ્ટિનેશન આપણી પાસે આવતું હતું, સ્પીતિ કાં તો લેહ લદ્દાખ। એના વગર નોર્થ વગર બીજું કોઈ વાત નથી થતી। તો આપણે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું એક એટેમ્પ્ટ કર્યું છે કે બધા ઓલ ઓવર ઇન્ડિયાથી બધા લોકોને અહીંયા ઇન્વાઇટ કર્યા છે અને આ એક્સપિડિશન માટે રન માટે લઈ જઈએ છીએ। હવે આમાં અરાઉન્ડ ઓલમોસ્ટ બધી જગ્યાએથી લોકો આવ્યા છે, એટલે સાઉથથી કહો, નોર્થથી કહો, બધી બાજુથી। અને ઓલમોસ્ટ આજે અહીંયા આગળ લગભગ 70 થી 80 ગાડી રહેવાની છે, જેમાંથી 50 ગાડી એપ્રોક્સ જવાની છે રનમાં।